દ્વારા શહેરમાં અકસ્માતો સર્જાતા રહે છે। તંત્ર દ્વારા અકસ્માત રોકવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, તેમાં પણ સફળતા મળી રહી નથી। ડિંડોલી વિસ્તારમાં સવારના સમયે જ સિટી બસ ચાલકે ઓટો રિક્ષાને અડફેટે લેતા રિક્ષા ચાલક અને પેસેન્જરોને ઇજા થઈ હતી। ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી। ડિંડોલી વિસ્તારમાં સાઈ પોઈન્ટ પાસે સિગ્નલની આગળ સિટી બસ ચાલકે ઓટો રિક્ષાને અડફેટે લીધી। સિગ્નલ ખુલતાની સાથે જ સિટી બસ હંકારવાનું શરૂ કરતા આગળ જતી રિક્ષા સાથે અથડાઈ હતી। રિક્ષામાં પેસેન્જર ચડતો હતો તે સમયે અકસ્માત સર્જાતા પેસેન્જરના પગમાં ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માત થયો તે સમયે બસમાં અંદાજે 15 થી 20 જેટલા પેસેન્જર હતા। સિટી બસના ડ્રાઈવરે સાઈ પોઈન્ટ પાસે થયેલા અકસ્માતની જાણ થતાં ડિંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। સિટી બસને પોલીસ સ્ટેશન તરફ લઈ જવા માટે પોલીસ કર્મચારીએ બસ ચલાવવાનું શરૂ કર્યું હતું। ત્યારે તેને અંદાજ આવ્યો કે બસમાં બ્રેક નથી। ડ્રાઈવર કહે છે કે બસમાં બ્રેક છે, પરંતુ પોલીસ કહી રહી છે કે અકસ્માત સર્જાયો છે તે બસની બ્રેક લાગતી ન હતી। कैमरामैन सैनिल विरानी साथ विशाल छेड़ा, मानव प्रभानी। क्या हुआ था? बस में ब्रेक नहीं लग रहा था? ब्रेक तो है, वो बात नहीं। अब एक सिग्नल छूटता है तो एक के पीछे एक गाड़ी रहती है, वो भाई अचानक रुक गया पैसेंजर उठाने को, उतने जगह में गाड़ी कैसे रुकती नहीं। ब्रेक पूरा लगता है? ब्रेक लगता है, ब्रेक फेल है ऐसा सुना है, कम लगता है। फेल नहीं, अभी तो उधर डेपो से लाया, इधर बिठाया मैंने पैसेंजर। किसको ठोका था? रिक्शे वाले को? हाँ, रिक्शे वाले को। मधुरम से आया वो भाई सेंटर में, सब पैसेंजर भी देख रहे, कंडक्टर भी देख रहा, वो रास्ते में रोक लिया उसने, तो इतनी जगह में गाड़ी रुकती नहीं। अभी सिग्नल छूटता है तो आप सब लोग गाड़ी भगाने के चक्कर में रहते, वो भाई अचानक रुक गया। पर तुमको भगाना नहीं चाहिए था ना गाड़ी? अभी पब्लिक बैठी अभी रहती सब तो। पे सिग्नल छूटता है तो सब लोग भगाते ही ना था, निकलते ही। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।